धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठे ना तखत। लाल आगे आए बैठे ना तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। धाम के धनी की जय। प्रणाम जी सौ सुंदर सर जी ने। કાલે આપણે ધામ ધણી અતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વિગતથી જોયું કે કેવી રીતે દેવચંદ્રજીને એ વ્રજના દર્શન થાય છે, કેવી રીતે એ ચિતવનમાં એમનું ધ્યાન જતું રહે છે અને કૃષ્ણ સાથે બેસીને વાતો કરે છે. એ કૃષ્ણ કોણે છે? રાજજી પોતે છે. અને બંને વચ્ચે જે મીઠી મીઠી વાતો થાય છે, એ મીઠી વાતોથી શું થાય છે? એમને એ સુખ જે છે વ્રજના અંદર જવાનું, એ સુખ એમને મળે છે. ગયા છે દેવચંદ્રજી રીતે, પણ વ્રજમાં છે રાધા રાણી છે. પણ અહીંયાથી સુરતા દેવચંદ્રજીના રીતે ગઈ છે ને, એટલે પોતાને અંદર શું માની રહ્યા છે કે હું દેવચંદ્રજીના સ્વરૂપમાં જ ત્યાં પહોંચ્યો છું. પછી શું થાય છે? ઘૂઘરીના પ્રસાદની વાત થાય છે કે ઘૂઘરી ત્યાં આગળ બનાવાતી હોય છે, અને એ ઘૂઘરી જ્યારે બનાવાય છે ત્યારે શું કરે છે? કેટલાક ગોવાળિયાઓ ઘૂઘરીમાંથી પાણી નિતારે છે. એમાં કપડા રૂમાલમાં મૂકીને એ ઘૂઘરીને પાણીથી નિતારે છે, કપડાથી. બધું પાણી નીતરી જાય અને શું થાય? એનાથી પછી એ ઘૂઘરીનો પ્રસાદ બધો તૈયાર થાય છે. હવે દેવચંદ્રજીને જે યશોદા માતાજીએ મીઠાઈ આપી છે, એ મીઠાઈ પણ અહીંયા આગળ આપે છે કે આ મીઠાઈ યશોદા માતાજીએ આપી છે, એને પણ કીધું છે કે ખાજો. આ રીતે શ્રી કૃષ્ણજી મીઠાઈ હાથમાં લઈ લે છે અને શું કહે છે? બીજાને આપતા, ગોવાળિયાઓને આપતા કહે છે કે બધાની અંદર આ મીઠાઈ વહેંચી દો. હવે આ મીઠાઈ વહેંચી દો અને 2 પીસ અમારામાં પણ મૂકજો, એક દેવચંદ્રજીનો અને બીજો મારો. ઘૂઘરી બની ગઈ. ઘૂઘરીનો પ્રસાદ પણ આ રીતે મૂકવામાં આવ્યો છે, એક દેવચંદ્રજી માટે અને એક શ્રી કૃષ્ણજી માટે. હવે શ્રી કૃષ્ણજી શું કહે છે? સૌથી પહેલા દેવચંદ્રજી તમે આરોગો. અને જેવું દેવચંદ્રજી આરોગવા જાય છે એવું શું થાય છે? અહીં આગળ સ્થિતિ એવી બંધાઈ ગઈ છે ને કે જે રિએક્શન ત્યાં થઈ રહ્યું છે ને, એ અહીંયા પણ એમના હાથ અને પગ એ રીતે હલી ગયા છે. એટલે શું થાય છે? હાથ જેવું પ્રસાદને લેવા માટે, ગ્રહણ કરવા માટે જેવો જ હાથ નીચે પડે છે, તો એમનો હાથ ક્યાં અડી જાય છે? જમીન. અહીંયા ભોજનગરના જે એમના ઘરમાં બેઠા છે ને, ત્યાં એમનું ધ્યાન લાગ્યું છે. અને જેવો જમીન પર હાથ અડી ગયો એવું શું થયું? ધ્યાન તૂટી ગયું. સુરતા જે ગઈ હતી એ સુરતા તૂટી ગઈ. એ સુરતા જ્યારે તૂટી તો એમને શું લાગ્યું? ક્યાંક ખબર નથી શું છે, કેવી રીતે સુરતા પહોંચી ગઈ છે. શું લાગે છે? કદાચ અનુભવ એક પ્રકારનો થયો છે. સત્ય છે કે મારા દિલના વિચાર છે, કશી ખબર નથી. પણ જેવું પ્રસાદની થાળીમાં જોયું તો એ જ ઘૂઘરી અંદર મૂકેલી હતી. એ જ ઘૂઘરી અહીંયા આગળ પણ એમની સામે હતી. જે થાળી ત્યાં પીરસાઈ હતી એ જ થાળી અહીંયા પણ દેખાય છે. એટલે શું છે? એમને ખબર પડી ગઈ કે આ વસ્તુ જે થઈ, એ વસ્તુ, એ જે ધ્યાન થયું છે, જે ચિતવન લાગ્યું છે, એ કેવું છે? અસત. હવે આ જે વાત થઈ એ વાત કરવા માટે શું કરે છે? આવી તો બીજી કેટલી વાતો અહીંયા આગળ થઈ છે, એમાંથી આ જે મુખ્ય વાત હતી એ અહીંયા આગળ આપણને વિગતમાં જણાવી છે. હવે જે કંઈ પણ બન્યું એ બધું કોને કહે છે? પોતાના ગુરુ હરદાસજીને કહેવા માટે જાય છે. હરદાસજીને શું કહે છે જઈને? કે ગુરુજી, અત્યાર સુધી જેટલું ખબર હતી એ પ્રમાણે ધ્યાન તો લાગ્યું છે, હવે કંઈક આગળ વધારે કંઈક મેળવવું છે. પછી આની આગળ ક્યાંક કઈક લીલાઓ છે ને, એ બધી જાણવી છે. એ લીલાઓનો સુખ અહીંયા બેઠા બેઠા લેવા છે. એટલે શું કહે છે? હવે મારે આનાથી આગળ જાણવું છે. તો હરદાસજી શું કહે છે?
આનાથી આગળ તો હવે રાસની વાતો આવે એ બધી મને ખબર નથી, પણ મારા ગુરુજી છે તમે એમની પાસે જાઓ. એટલે ગુરુજીનું એડ્રેસ આપે છે. ક્યાં આગળ? તો જામનગર નવતનપુરી જવાનું છે. અહીંયા આગળ ક્યાં છે? ભોજનગર. ભોજનગરથી હવે નવતનપુરી જવાનું છે. તો કાલે આપણે પ્રકરણ પૂરું કર્યું હતું અને હવે આગળ નવું પ્રકરણ જે છે એ ભોજનગરથી હવે નવતનપુરીમાં આવ્યા છે ને, એ નવતનપુરીની વિગત હવે શરૂ થાય છે. श्री महामद कहे ए साथजी एक के कहे बयान, श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान, नेक कहो पहचान। अब यहाँ से आए बीच हलार देश, तहाँ नवतनपुरी मिली बहुत जमा भय खेस। હવે મહામતીજી આપણને શું કહે છે? આ બધી જે વાત કરી એ વાત ક્યાંની છે? ભોજનગર. પણ હવે ભોજનગરથી ચાલીને ક્યાં આવે છે? નવતનપુરીમાં આવી ગયા છે. જે એમણે હરદાસજીએ પોતાના ગુરુનું એડ્રેસ આપ્યું ને, કોણ છે એમના ગુરુ? કાનજી ભટ્ટ. તો એ કાનજી ભટ્ટનું એડ્રેસ એમને આપ્યું અને શું કીધું કે તમે એમને પણ મળો, એ તમને આનાથી પણ વધારે, આનાથી પણ સારી વાતો જણાવશે. એ પણ આમાં જ લાગેલા છે, એ મારા પણ ગુરુ છે. તો એમને ઘણી બધી વાતો ખબર છે. તમે એમની પાસે જાઓ, એમની પાસેથી તમને ઘણું બધું મળશે. એટલે શું કરે છે? આ રીતે હલાર દેશમાં આવે છે. હવે અહીંયા આગળ શું છે? નવતનપુરીની વિતક શરૂ થઈ ગઈ છે. હેડિંગ જ આ પ્રકરણનું શું આપ્યું છે? નવતનપુરી કી વિતક. એમાં શું છે? અબ યહાં સે આए, યહાં સે એટલે ક્યાંથી? ભોજનગરથી આવ્યા છે. ક્યાં? बीच हलार देश. बीच हलार देश. નવતનપુરી એને જ હલાર દેશ કીધો છે. નવતનપુરી જે છે એના 5 નામ છે વિતકમાં. આ નવતનપુરીને 5 નામે ઓળખાય છે. એક નવતનપુરી તો છે જ, બીજું આ હલાર દેશ, ત્રીજું જામનગર, ચોથું હબસા અને પાંચમું પ્રબોધપુરી. આ રીતે 5 નામોથી ઓળખાય છે. એટલે આ જે નવતનપુરી જે છે, હલાર દેશ છે, ત્યાં આવી ગયા છે. તહા નવતનપુરીને હવે ભોજનગરથી નવતનપુરીમાં શિફ્ટ થઈ ગયા છે. તો અહીંયા આગળ બધો સામાન, ઘર બધું પણ અહીંયા આગળ કરી દીધું અને હવે અહીંયા જ નવતનપુરીમાં જ રહેવા લાગ્યા છે. તહા નવતનપુરીને, આ નવતનપુરીની અંદર બહુત જમા ભયે ખેસ. કોને જોયા? બહુ બધા રાધા વલ્લભી માર્ગ વાળા છે. આ એમણે જોયું અને એમણે સાથે સાથે શું જોયું કે આ રાધા વલ્લભી માર્ગ વાળા બધા કાનજી ભટ્ટ સાથે બધા જોડાયેલા છે. ત્યાં એક શ્યામજીનું મંદિર છે. એ શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ છે એ આ રીતે ભાગવત કથા કરી રહ્યા છે અને એમની પાસે આખું ગામ શું કરે છે? ભાગવત કથા સાંભળવા માટે આવે છે. રોજ જે સમયે ભાગવત કથા થાય છે એ સમયે આવે છે. કાનજી ભટ્ટને આવીને મળે છે. કાનજી ભટ્ટને કીધું કે મને મારા ગુરુ જે છે, જે ભોજનગરમાં છે, કોણ? તો હરદાસજી. હરદાસજીએ મને તમારી પાસે મોકલે છે. જેવી વાત કીધી એવી ખબર પડી ગઈ કાનજી ભટ્ટને કે હા, હરદાસજી બરોબર છે, એમણે મારી પાસે મોકલાય. સારું, હું અહીંયા આગળ ભાગવત કરું છું તો તમે રોજ સાંભળવા આવજો. એ ભાગવતમાંથી તમને ઘણું બધું મળશે. હરદાસજી પાસેથી પણ સાંભળતા હતા, પણ એટલું બધું એમની પાસે હતું નહીં જે એમને ગ્રહણ કરવાનું. હવે શું કરે છે? ભાગવત સાંભળીને દિલમાં એટલું ગ્રહણ કરે છે ને, એ વાત હવે આગળ આવે છે. 14 વર્ષ સુધી એમણે નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું છે. આ કાનજી ભટ્ટજી પાસે બેસી. કાનજી ભટ્ટજી એ ગુરુ છે, ભાગવત કથા કરી રહ્યા છે અને દેવચંદ્રજી હવે રોજ એમની પાસે આવીને ભાગવત કથા સાંભળી રહ્યા છે. હવે જ્યારે જોયું કે શ્યામજીના મંદિરમાં આ રીતે કોણ કોણ આવે છે, તો બધા રાધા વલ્લભી માર્ગ વાળા વધારે છે અને એ જ ભાગવત કથા સાંભળવા માટે બધા આવી રહ્યા છે. इत माँ बाप आए रहे
उत वल्लभी मार्ग रहे जोर, तीन सेती रबद રહે બે કરને લગે શોર. હવે રોજ કન્ટિન્યુ કાનજી ભટ્ટ ને ત્યાં આવવા લાગ્યા છે મંદિરમાં, શ્યામજીના મંદિરમાં આવીને રોજ ભાગવત કથા સાંભળી રહ્યા છે. હજી નવા છે, નવતનપુરીમાં હજી એન્ટર જ થયા છે અને રોજ હવે એમણે ચાલુ કરી દીધું. જેવા આઈને શિફ્ટ થયા છે ને એવું જ એમણે ભાગવત કથા સાંભળવાનું શરૂ કરી દીધું. હવે જેવી ભાગવત કથા સાંભળે છે રોજ જે નિયમ બનાવી દીધો છે ને કે ભાગવત કથા સાંભળવા જવું અને જવું, એક પણ વાર સ્કીપ કરવાની નથી, છોડવાની નથી. ગમે તેવો સમય હોય, દિવસમાં હોય, રાત્રે હોય કે પછી શું છે ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય, ભર ચોમાસામાં પણ વરસાદ ધોધમાર પડતો હોય તો પણ કથા સાંભળવા તો મંદિરમાં જવાનું ને જવાનું. ભલે ને તાપમાં બેસીને કથા સાંભળવી પડે તો પણ ઉનાળામાં પણ જવાનું. ભલે ને ઠંડી લાગતી હોય તો પણ બધાની વચ્ચે બેસીને કથા સાંભળવી. ના દિવસ જોયું છે, ના રાત જોઈ છે, ના કોઈ ઋતુ જોઈ છે, બસ નિયમ જે બનાવી દીધો છે ને એ નિયમ પર હવે કન્ટિન્યુ ચાલવા લાગ્યા છે. એ તો મા બાપ આવી ગયે, દેવચંદ્રજી આવી ગયા તો મા બાપ પણ જોડે આવી જ ગયા. એમણે પણ અહીંયા આગળ આવવાનું, અહીંયા આગળ રહેવાનું નક્કી કરી દીધું. પત્ની જે છે એ પણ લીલબાઈજી એ પણ જોડે આવી ગયા છે. તો વલ્લભી માર્ગ રહે જોર, વલ્લભી માર્ગનું જોર અહીંયા આગળ બતાવે છે. જેટલા પણ દેખાય ને બધા કેવા છે રાધા વલ્લભી માર્ગથી જોડાયેલા છે. એટલે બધા જ શું કરે કાનજી ભટ્ટ પાસે ચર્ચા સાંભળવા એટલે કે કથા સાંભળવા માટે આવે ને આવે. રોજની કથા થાય છે, રોજ કથા સાંભળવા માટે બધા આવી ગયા છે. તીન સેતી રબદ ભય, તીન સેતી રબદ રહે. શું રબદ રહ્યો છે અહીંયા આગળ? તો આગળ જે રબદ થવાનો છે ને એની વાત અહીંયાથી જ કરી દીધી. શું રબદ થઈ ગયો છે કે બધા શું વિચારી રહ્યા છે, જે કંઈ પણ આવે છે ને રાધા વલ્લભી માર્ગવાળા સાંભળવા માટે એ બધા કેવા છે, મોટા મોટા શેઠ છે, મોટા મોટા શું કહેવાય ધનવાન વ્યક્તિઓ છે, બધા ઠાકુરો ને બધા. એ બધા શું વિચારે છે, આ દેવચંદ્રજી તો હમણાં આવે છે, નવા આવ્યા છે, તો પણ એમના માટે થઈને કાનજી ભટ્ટજી આટલા શું કહેવાય કેમ તત્પર હોય છે કે એ આવે ને ત્યાં સુધી ચાલુ નહીં કરવાની ચર્ચા, કે એ આવે ને ત્યાં સુધી કંઈ બોલતા નથી, કંઈ પણ વાત નહીં કરવાની ચર્ચા વિશેની, કથા પ્રારંભ નહીં કરવાની. તો આવું એ કેમ કરે જ્યારે અમે તો કેટલા વર્ષોથી જોડેલા છીએ? આ બધી વાતો હવે આગળ આવશે. આ બધી ખટપટ જે થઈ રહી છે ને દિલમાં આ બંને વચ્ચે, એક તો દેવચંદ્રજી નવા આયા છે અને ઉપરથી અહીંયા આગળ આ બધા જે ધનવાન વ્યક્તિઓ છે એ શું વિચારી રહ્યા છે કે દેવચંદ્રજીના આવવાથી કાનજી ભટ્ટે અમને જે ખાસ આપવાની હોય ને, ઇમ્પોર્ટન્ટ આપવાની હોય, ઇમ્પોર્ટન્સ એ બધી આપતા નથી. એ બધી ઇમ્પોર્ટન્સ હવે દેવચંદ્રજીને મળી રહી છે. એટલે આ વિચારીને શું થાય છે, ખટપટ થઈ રહી છે, રબત થઈ રહી છે. બે કરને લગે શોર, બધા મળીને શોર કરવા લાગ્યા છે કે તમે દેવચંદ્રજીને આપી ઇમ્પોર્ટન્સ કેમ આપો છો, તમે આટલા ખાસ એમને કેમ ગણો છો? શ્યામજી કે દેવલ में, શ્યામજીના મંદિરમાં કથા કહે કાનજી ભટ્ટ. કાનજી ભટ્ટજી રોજ શ્યામજીના મંદિરમાં કથા કરી રહ્યા છે, ભાગવત કથા કરી રહ્યા છે. નિષ્ઠા લે સુનને લગે, દેવચંદ્રજી પણ હવે રોજ કન્ટિન્યુ આવીને નિષ્ઠાબંધ રીતે સાંભળી રહ્યા છે. હંમેશા આગળ આવીને બેસે, સમય પહેલા આવી જાય, ક્યારે કદાચ મોડું થઈ જાય, બાકી તો સમય પહેલા જ આવી જાય અને રોજ આવીને ધ્યાનથી ચર્ચા સાંભળી રહ્યા છે. કેવી રીતે? નિષ્ઠા લેશું, એક નિષ્ઠા છે દિલમાં કે મારે કંઈક લેવું છે, કંઈક શીખવું છે, કંઈક વધારે જ્ઞાન લેવું છે. જેટલું ખબર છે એટલી વાતો એમ જાણે છે, આનાથી વધારે હવે શું છે ને એ જાણવું છે. એટલે શું કરી રહ્યા છે? એ નિષ્ઠાથી બેસી રહ્યા છે કે ગમે તે થઈ જાય પણ આ ચર્ચા સાંભળવાનું હું છોડીશ નહીં, આ કથા સાંભળવાનું છોડીશ નહીં. રોજ ભાગવત કથા સાંભળવા માટે આવી રહ્યા છે.
હોય વલ્લભ્યો સે ખટપટ. હવે તો નિષ્ઠાબંધ સાંભળી રહ્યા છે એટલે શું થાય છે વલ્લભી માર્ગ વાળા રાધા વલ્લભી માર્ગ વાળા જેટલા પણ ધનવાન શેઠ લોકો છે ને એમની હવે દેવચંદ્રજી વિશે ખટપટ શરૂ થઈ ગઈ છે રબત શરૂ ઝઘડો કરી રહ્યા છે કઈ બાબતે તો એ હવે કઈ છે जलपान को तब करे जब आहार देवे आतम तब आहार आकार को देवे न करे काम जलपान को तब करे બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત છે સુંદર સાજીયા દેવચંદ્રજી માટે છે દેવચંદ્રજીના જીવનમાં થયું છે એટલે એનો મતલબ નહીં કે એ એમના પર લાગુ પડે છે આ વાત અત્યારે આપણને કહી રહ્યા છે આપણને ઘણી સમજાવી રહ્યા છે શું કહે છે જલપાન કો તબ કરે જલપાન પણ નથી કરતા ખાવું તો બહુ દૂરની વાત છે જમવું તો બહુ દૂરની વાત છે જલપાન પાણી પણ નથી પી રહ્યા શું કરે છે જબ આહાર દેવે આત્મ જ્યાં સુધી આત્માને આહાર નથી મળતો ત્યાં સુધી જલપાન પણ નથી કરતા પાણી પણ નથી પીતા જ્યારે આત્મને ખોરાક મળે આત્મનો ખોરાક અહીંયા આગળ શું છે દેવચંદ્રજી માટે તો ભાગવત કથા એ ભાગવત કથા જે રેગ્યુલર સાંભળવી ને એ એમના માટે આત્મનો ખોરાક છે અને આ આત્મનો ખોરાક જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી ના જલપાન કરે છે કે ના આહાર આરોગ્ય છે ના ભોજન કરે છે શરીરને ભોજન પણ આપતા નથી તબ આહાર આકાર કો જ્યારે આત્મને આહાર મળી જાય ને ત્યારે આકાર એટલે કે શરીરને પણ ભોજન આપે છે ત્યાર પછી જ એ જમે છે દેવે ન કરે કામ દેવે ન કરે કમ આ બાબતે કઈ પણ પ્રકારની કમી કરતા નથી કઈ બાબતે તો આહાર આપવાની બાબતે કે જ્યાં સુધી આત્મને આહાર નહીં મળે ત્યાં સુધી શરીરને પણ આપવામાં આવશે નહીં જ્યાં સુધી આત્મ લઈ નહીં લઈને કઈ ત્યાં સુધી શરીરને પણ નહીં આપે આ પ્રણ છે આ નિષ્ઠા છે સમજતા એક પ્રકારનું પ્રણ છે કે દ્રઢતા છે કે આ આહાર ઇમ્પોર્ટન્ટ છે કયો આહાર આત્મ ખાવું પીવું ઇમ્પોર્ટન્ટ નથી એ મળે નહીં મળે કશો જ વાંધો નથી પણ એક દિવસ પણ જો આ આહાર ના મળ્યો ને આત્મિક આહાર તો રહેવાશે નહીં ખાધા પીધા વગર આપણા શરીરની હાલત શું થઈ જાય ને એ 2 દિવસ ઉપવાસ કરીને જોઈ લેવાનું માથું દુખવા લાગશે શરીરમાં શું થશે કંઈક ને કંઈક થવા લાગશે ચક્કર આવવા લાગે શરીર નબળું પડી જશે કઈ પણ તાકાત રહેશે નહીં જો આ અહીંયા શરીરને આહાર આપવા ના આપવાથી જો આટલું થતું હોય તો આત્મના આહાર વગર કેવી રીતે રહી શકાય છે આ આપણને કહેવામાં આવી રહ્યું છે સમજો આ વાત અત્યારે આપણા માટે છે કે જ્યાં સુધી આત્મિક આહાર ના કરી લે ને આત્મિક આહાર એવું નથી કે સેવા પૂજા કરી લીધી ચલો આપણે આ કરી લીધું થઈ ગયું વાણી પઠન વાણી મંથન એ આપણો આત્મિક આહાર છે ધણીના વચનો દિલમાં ગ્રહણ કરવા એ આપણો આત્મિક આહાર છે સેવા પૂજા તો આપણે કરવા માટે કરી લીધી છે તો ચલો સમય થઈ ગયો કરી જ્યારે દિલથી કરવામાં આવે છે ને ત્યારે બેસ્ટ છે પણ જ્યાર સુધી સમય જોઈને પાબંદી લઈને કે શું કહેવાય કે મારે કરવાનું છે એટલે કરી લો ત્યાં સુધી થાય ને તો નહીં પણ શું છે એને દિલથી એમાં ચિત્ત પૂરીને જ્યારે કરવામાં આવે ને એ સેવા ત્યારે શું થાય છે કે સેવા પૂજાનું ફળ એનો આનંદ એનું સુખ જે છે ને આપણને મળે છે સવારની સેવા પૂજા શું છે આપણું પરમધામનું ચિંતન છે પરમધામની આપણી વાતો કહી રહ્યા છે સવારની સેવા પૂજા પ્રભાતની સેવા પૂજા છે એ બધી આપણા પરમધામની વાતો છે કે જ્યાં આપણું ચિત્ત સેવા પૂજા સમયે લઈ જવા અને સાંજની જે સેવા પૂજા છે એ ક્યાંનું છે તો જે શ્રીજીએ પન્નાજીમાં રહીને વિતક કરી છે ને જે સમય વિતાવ્યો છે ને એ પન્નાજીની જે સેવા પૂજા થઈ છે જે અષ્ટપ્રહરની સેવા થઈ છે ને એ યાદ કરવાની વાત છે અહીંયા આપણું પરમધામ આ બ્રહ્માંડમાં કયું છે પન્નાજી અને આપણું અસલ પરમધામ એ આપણું ઘર નિજ
સવારે વહેલી સવારે નિજ ઘરને યાદ કરો, સાંજે સૂતી ઘડીએ પન્નાજીને યાદ કરો. બંને લીલા યાદ કરવાની છે. સેવા પૂજામાં બંને લીલા યાદ આવવી જોઈએ. આપણે તો અષ્ટપ્રહર જ્યારે આવીએ ને વિતકમાં, વર્ષમાં એક વાર વિતક કરીએ, એ પણ મહિનાની ખાલી અંદર, અને એમાં પણ જ્યારે અષ્ટપ્રહરની વાત હોય ને ફટાફટ 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 લઈ લેવાનું. શું છે, નામો જ તો છે. આ સેવા કરી રહ્યું છે, આ સેવા કરી, કોઈ એટલું મહત્વનું નથી જાણે. હા, અમુક સુંદર સાહેબ ઘણું મહત્વ આપે છે આ વાતનું, પણ જ્યારે આ બધી વાતો આગળની ઘણી બધી લેવામાં આવે ને ત્યારે પાછળનું શું કહેવાય, છોડી દેવામાં, કે ખાલી પઢી લઈએ, વાંચી લઈએ, એમને ઉપરી અર્થ કરી દઈએ. આ સુંદર સાથે આ સેવા કરી, આ સુંદર સાથે આ સેવા કરી, પતિ. અષ્ટપ્રહર પૂર્ણ. આ અષ્ટપ્રહરની વિતક શું છે ને એ ધણી આપણને રોજ સાંજની સેવામાં કહી રહ્યા છે. આને યાદ કરો, ત્યારે તો એ પન્નાજીમાં ચિતવન લાગશે આપણું. એ પરમધામમાં નિજ ઘરનું ચિતવન આપણને કરવાનું કહે છે, તો આ પરમધામનું પણ ચિતવન કરવાનું છે ને, કે જસરીજીએ ધણીએ પોતે લીલા કરી છે. એ 11 વર્ષના જે સુખ છે સુંદરસાજી, કન્ટિન્યુ રાત દિવસ લઈ રહ્યા છે જે સુંદરસાજ, એ સુખો કયા છે ને, એ તો જ્યારે એમાં ડૂબીએ ને ત્યારે જ ખબર પડે. એ સુખો તો એ લેનારા જાણે છે અને એ આપનાર જાણે છે. આપણે એ લેવા વાળામાં છીએ કે નહીં? જ્યારે એમાં ડૂબીએ છે ને ત્યારે ખબર પડે છે. અને આ ડૂબવાનું તો રોજનું છે, એવું નહીં કે વિતક થાય ત્યારે ડૂબવાનું છે અષ્ટપ્રહરમાં. આ રાતની સેવા, સાંજની સેવા, આ અષ્ટપ્રહરમાં ડૂબાડી રહી છે. આ શું છે? આપણો આત્મિક આહાર છે. આપણું ચિતવન, આપણું દિલ જે છે ને એ વાણીના વચનોમાં લાગવું જોઈએ. ધણી સાથે જ્યાં સુધી વાત ના થાય ને ત્યાં સુધી આ શરીરને ખોરાક આપવો નહીં. જ્યાં સુધી દ્રઢતાથી નહીં ચાલે ને ત્યાં સુધી પછી આગળ નહીં વધે. એટલે એક પ્રણ તો હોવું જ જોઈએ જે આપણને કંટ્રોલ કરી રાખે છે, કે નહીં એટલે નહીં. પછી ભલે ને ગમે તેટલી ભૂખ લાગી હોય અને ભૂખમાં ગમે તેટલા વ્યંજનો સામે મૂકી દીધા હોય, ભૂખ બરાબરની લાગી હોય, વ્યંજનો સામે મૂક્યા હોય, કોણ ના ખાય? તરત ખાવા બેસી જઈએ. પણ જ્યાં સુધી આકારને, આત્મને આહાર નથી મળ્યો ત્યાં સુધી આ આકારને પણ આહાર આપવાનો નથી. આ દેવચંદ્રજીનું પ્રાણ હતું. એટલે શું કરે છે? જો કદી એક દો શ્લોક, આ રીતે એમનો પ્રાણ છે. જો કદી એક દો શ્લોક, હવે રોજ કાનજી ભટ્ટને ત્યાં કથા શ્રવણ કરવા માટે આવી રહ્યા છે. હવે જેવું કથા સાંભળવા માટે આવે, ક્યાંક કોઈક વાર શું થાય, દેવચંદ્રજીને મોડું થઈ જાય. સેવા કરી રહ્યા છે ને, તો સેવા છોડીને તો આવી શકાય નહીં. કારણ કે જે વસ્ત્રોની સેવા આપી છે ને એ વસ્ત્રો અહીંયા લઈને આવ્યા છે અને એની સેવા કરી રહ્યા છે. તો કન્ટિન્યુ એ તો સેવા કરે છે. હવે એ સેવામાં ક્યાંક મોડું થઈ જાય, ક્યાંક ચિતવન લાગી ગયું તો થોડી ને સમય દેખાય. કેટલો સમય થયો? હા, કથામાં જવાનો સમય થઈ ગયો એટલે ચિતવન મૂકી દઈએ, એવું તો થાય ને. જ્યારે સામે બેઠા હોય ને ચિતવન લાગી ગયું, સમયનો ખબર પડે નહીં. એટલે શું થાય? કથામાં આવવામાં મોડું થઈ જાય. ક્યાંક કંઈક સેવામાં અટવાઈ ગયા હોય તો પણ કથામાં આવવામાં મોડું થઈ જાય. એટલે શું કરે છે? જ્યારે આવી રીતે મોડું થાય ત્યારે કાનજી ભટ્ટની કથા તો ચાલુ થઈ ગઈ હોય. હવે ચાલુ થઈ ગઈ હોય, એ મોડા આયા તો જ્યાંથી ચાલુ થઈ, જ્યાંથી લઈ રહ્યા છે, જ્યાંથી બોલી રહ્યા છે, જ્યાંથી આયા ત્યાંથી એમને ખબર પડી. પણ આગળનું શું થયું? બધું છૂટી ગયું, જે કાનજી ભટ્ટે પહેલા કહી દીધું એમના આવતા પહેલા. એટલે શું કરે? જો કદી એક દો શ્લોક આગે બાચે હોય, તીન આગળ વાંચી લીધા હોય અને મોડા આવ્યા હોય તો શું કરે છે? તો ફેર પુસ્તક મંગાય કે વેહી સુને વચન. તો ફેર પુસ્તક મંગાય કે, એટલે ફરી એમના પછી ઘેર જાય, કાનજી ભટ્ટના ઘરે જાય. કાનજી ભટ્ટના ઘરે જઈને દેવચંદ્રજી ફરી ભાગવત ખોલાવે. ભાગવત ખોલાવીને એમની સામે બેસી જાય અને કહે કે હવે તમે ચર્ચા કરો. હું આવ્યો ત્યારે મેં આ વાત સાંભળી નથી, મારું આ છૂટી ગયું. જે છૂટી ગયું છે એને ફરીથી મને કહો. મારું કશું પણ છૂટવું જોઈએ. કેટલી નિષ્ઠા છે સુંદરતાજી આ બતાવી રહ્યા છે.
ક્યાંય પણ કશું પણ મિસિંગ કરવા નથી માંગતા. અને આ જે પ્રસંગ છે ને એ ખૂબ જ સમજવા જેવો છે કે ક્યાંય પણ કશું પણ છોડવા માંગતા નથી. ક્યાંક નાની નાની વાતમાં પણ ઘણું બધું મળી જતું હોય છે. જો એ ભાગવતમાં નાની નાની વાતમાં એમને ઘણું બધું મળતું હોય તો આ વાણીના વચનો આપણા છે એમાં તો ધણીએ સાગરોના સાગરો પોતાના દિલના સમાવ્યા છે. એમાંથી શું શું નહીં મળે, બધું જ મળી જાય. આપણે તો કદી એવું નહીં કરતા. આપણે કર્યું આવું ક્યારેય પણ કે આપણે ક્યાંક ચર્ચામાં થયા હોઈએ, ચર્ચા શરૂ થઈ ગઈ છે, ચર્ચાની આગળ થોડી વાતો થઈ ગઈ છે જે આપણે સાંભળી શક્યા નથી, તો હવે શું કરવાનું? આપણે કીધું કદી કોઈ ચર્ચા કરને કે આ હું નથી આવ્યો તો મારા માટે ફરીથી કરો. આ બધા માટે આપણે ના કરવું પડે ને એટલે શું છે ઘણી બધી ફેસિલિટી આપી દીધી. ફોનના વિડીયો થાય છે, ઓડિયો પણ થઈ શકે છે. વિડીયો યુટ્યુબ પર મુકાઈ જાય, ફેસબુક પર મુકાઈ જાય એટલે લાઈવ તમે જોઈ શકો. પછી સમય મળે ત્યારે પણ જોઈ શકો. આગળ પાછળ કરીને ફરી જોઈ શકાય. આ બધી ફેસિલિટી ઘણી આપણને આપી દીધી છે. આ ફેસિલિટી એમની સાથે નથી. ધણી આપણા પર કેટલા મહેરબાન છે સુંદર સાહેબ. ધણી આપણને ફૂલ ફેસિલિટીમાં રાખ્યા છે. એક આંચ નથી આવવા દેતા. બધી જ તૈયારીઓ આપણા માટે કરી દીધી છે કે તમે બસ લો. આપણે માત્ર લેવાનું છે. એમાં પણ આપણે પાછા પડી જઈએ છીએ. જે છૂટી ગયું એને ફરી સાંભળવાની જરૂર નથી. જ્યાંથી આવ્યા છે ત્યાંથી કન્ટિન્યુ કરવું. આપણી આ વાત છે. આપણી અંદર આ નિષ્ઠા નથી. અત્યારે પણ અત્યારનો જે સમય છે ને એ સમય પ્રમાણે આપણે બધા શું કરી રહ્યા છે? 4 કિતાબો આપણી મેઇન છે. ખિલવત, પરિક્રમા, સાગર અને સિંગર. બધાનું ફોકસ આમાં છે કે આ 4 કિતાબો આપણને આવડી જોઈએ. આગળ પણ કેટલું બધું છે પણ એમાં આપણે ક્યારે આપણું દિલ ડુબાડ્યું છે? એને એક વાર વાંચી લીધું, સમજી લીધું, મંથન કરી લીધું, પતી ગયું. એને લઈને ચાલવાનું છે. ખિલવત, સાગર, સિંગર, પરિક્રમા જે કંઈ પણ કરતા આ બધું લઈને ચાલવાનું છે. આખી વાણી આપણા માટે ધણીએ મૂકેલી છે. કશું પણ આમાંથી આપણા માટે થઈને છૂટવું જોઈએ. દેવચંદ્રજી જેમ છોડવા નથી માંગતા ને, આપણો પણ નિર્ણય પ્રણ હોવો જોઈએ કે મારા ધણીના વચનોમાંથી એક પણ વચન મારા માટે છૂટવું જોઈએ નહીં. બધા વચનનો મંથન મારે કરવાનું છે. બધા જ વચનનો જે ગુજ છે, રહસ્ય છે ને બધા મારે લેવાના છે. જે ઇન્દ્રાવતીને સુખ આપ્યા છે ને એ બધા મારે લેવાના છે. આ પ્રણ આપણા દિલમાં હોવું જરૂરી છે. ધણી ઇન્દ્રાવતી પર ઘણા મહેરબાન છે. એમણે બધું જ આપી દીધું. પોતાનું દિલ, પોતાના પ્રાણનાથ હોવાનો ખિતાબ બધું જ આપી દીધું. મહામતી તરીકે ઓળખાવી દીધું. હવે ઇન્દ્રાવતીને ઇન્દ્રાવતી તરીકે કોઈ નથી ઓળખતું. શું કે પ્રાણનાથ કે મહામતી કે ખુદાનો ખિતાબ આપી દીધો છે આ બ્રહ્માંડમાં ધણીએ. તો મહામતીને કેટલા સુખ આપ્યા છે ધણીએ. તો એ સુખોમાં માત્ર એમનો અધિકાર છે? એ જ ખાલી લઈ શકે છે? ના. ઇન્દ્રાવતીએ તો આપણને બધાને આ સુખ આપ્યા છે. ધણીએ એમના દિલમાં બેસીને આપણને બધાને આ સુખ આપ્યા છે કે જેટલું ઇન્દ્રાવતીને આપ્યું છે ને બધું તમારું છે. જેટલું લેવાય એટલું લઈ લો. બધું જ લઈ લો. કોઈ પણ બાકી નથી રાખવાનું. ધણીએ તો આપણને બધું આપી દીધું પણ આપણે બધું નથી લેવું. આ લેવાની અવસ્થા અત્યારે આપણને ધણી જણાવી રહ્યા છે કે કશું પણ છૂટવું જોઈએ નહીં. મેન વાત આ છે. ધણીના દિલના જે રહસ્ય છે ને, ધણીના દિલમાં જે સાગરો વહી રહ્યા છે ને એ સાગરોમાંથી એક પણ બૂંદ રહી જવી જોઈએ નહીં કે જે મારા પર પડીને મને ભીગવે નહીં, મને પલાળે નહીં.
ધણીના દિલમાં આ રીતે ડૂબી જવાનું છે. એટલે શું કરે, જો આવી રીતે પરિસ્થિતિ થાય કે ક્યાંક કંઈક આગળ જતું રહ્યું, છૂટી ગયું, તો શું કરે, ફરીથી એમના ઘેર જઈને પુસ્તક ખોલાવે, ભાગવત ગ્રંથ છે એ ખોલાવે છે અને સાથે સાથે એ વચનો ફરીથી સાંભળે છે. વેહી સુને વચન, જે વચનો સાંભળવાના રહી ગયા હતા ને એ વચનો ફરીથી સાંભળે છે. ऐसा जान के वह भट्ट तोलो न खोले पुस्तक, जोलो श्री देवचंद्र जी ना आवही और बात न करे गुजरात. ऐसा जान के वह भट्ट, દેવચંદ્રજીની જે ખાસિયત છે ને એ બતાવી રહ્યા છે. આ ખાસિયત છે એમની અંદર કે સાંભળી રહ્યા છે ને કેવી રીતે નિષ્ઠાબંધ રીતે. એવું નહીં કે જ્યાં સુધી બેઠા ત્યાં સુધી સાંભળી લીધું, ઊભા થયા એટલે ખંખેરી નાખ્યું. આપણે તો આવા છીએ. ચટ્ટાઈ સુધી ઈમાન છે, જેવા ઊભા થયા એવું જ શું થશે, બધું ખંખેરી જશે. પછી કશું આખા દિવસમાં યાદ આવશે નહીં. પછી એ પણ યાદ ના આવે કે કાલે આપણે શું મંથન કર્યું. ક્યારેક ને કોઈક વાર આમ એક્સપિરિયન્સ કરવાનો આવે કે આજે એક ચોપાઈ વાંચી, બરાબર, આપણે એવું જરૂરી નથી કે આખું પ્રકરણ વાંચવું કે આખી 4, 5, 10, 15 ચોપાઈઓ વાંચી લેવી, બરાબર. દિવસની એક ચોપાઈ, બસ એક ચોપાઈ પર આખો દિવસ મંથન કરવું. જે ચોપાઈ ખુલી એ હુકમની ચોપાઈને દિલમાં ગ્રહણ કરવું. દિલમાં ગ્રહણ કરીને પછી બીજા દિવસે ફરી એવું કરવાનું, ફરી એક નવી ચોપાઈ લેવાની, એક જ ચોપાઈ લેવાની, એક ચોપાઈનું મંથન કરીને એને દિલમાં ગ્રહણ કરવું. હવે એ બીજો દિવસ થયો છે ને તો પહેલા દિવસે યાદ કરો કઈ ચોપાઈ હતી, યાદ નહીં આવે. હા, દિલમાં ગ્રહણ થઈ ગયું હશે ને તો પરફેક્ટલી યાદ હશે, એક ચૂક નહીં થાય. પણ જો ગ્રહણ નથી થઈ ને તો યાદ નહીં આવે કે કાલે કઈ ચોપાઈ કરી. આ છે આપણી સ્થિતિ. અને અહીંયા આગળ દેવચંદ્રજી શું કરી રહ્યા છે, બધું જ કંઠસ્થ કરી રહ્યા છે, મોઢે બધું, કશું પણ છૂટવું જોઈએ નહીં. દિલમાં બધું ગ્રહણ કરી રહ્યા છે. આ ચિત્તમાં ગ્રહણ કરાય, દિલમાં ગ્રહણ કરવાની વાત છે. દેવચંદ્રજી તો આ રીતે કરતા હતા. એટલે શું કરે, એસા જાન કે વહ ભટ્ટ, આવું જ્યારે ભટ્ટજીની જોડે વારંવાર થવા લાગ્યું કે દેવચંદ્રજી થોડા ટાઈમ મોડું આવે અને મોડા આવીને પછી એમનું કંઈક છૂટી જાય, રહી જાય, ફરીથી એ શ્લોક ખોલાવે, ફરીથી એનું વાંચન કરાવે. આવું 4-5 વાર થયું એટલે ભટ્ટજીને શું લાગ્યું, આવું તો જો રોજ રોજ થવા લાગશે તો પછી મને તો 2-2 વારની કથા કરવી પડે. એટલે હવે શું વિચારે છે, જ્યાં સુધી દેવચંદ્રજી મંદિરમાં નહીં આવે ને ત્યાં સુધી હું ચર્ચા ચાલુ કરીશ નહીં. એટલે શું કીધું, એસા જાન કે વહ ભટ્ટ તોલો ન ખોલે પુસ્તક, નથી ખોલતા ભાગવતને જ્યાં સુધી દેવચંદ્રજી મંદિરમાં આવતા નથી. જોલો શ્રી દેવચંદ્રજી ના આવહી, જ્યાં સુધી દેવચંદ્રજી નથી આવતા, और बात न करे गुजरात, એ ના આવે ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વાત કરવાની નહીં. એટલે ભાગવત ખોલીને કોઈ વાત કરવાની નહીં. ક્યાંક એમના માટે કંઈક છૂટી જાય નહીં એવું કરવાની જરૂર નથી. પાછું ફરી પુસ્તક ખોલાવશે, ફરી એની એ મહેનત કરવાની થશે. એટલે શું કરે છે, ઉપાય કરે છે કે જ્યાં સુધી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી આ વાતો કરાશે નહીં, આ કથા ચાલુ જ કરાશે નહીં. હવે જ્યારે આવું થવા લાગે ને ત્યારે ખટપટ વધી. આજે આગળ ખટપટની વાત આવી ને એ આ ખટપટની વાત છે. હવે શું થાય છે, રહે શ્રોતા શહેર કે ચૌધરી. હવે ખટપટ બતાવી રહ્યા છે ધણી. શેની ખટપટ થતી હતી, શું થતું હતું એ કહે છે. રહે શ્રોતા શહેર કે ચૌધરી, ખાલી દેવચંદ્રજી સાંભળવા નતા આવતા, બાકી એમના પહેલા પણ આખું મંદિર ભરેલું રહેતું. કોનાથી, તો રહે શ્રોતા શહેર કે ચૌધરી, મોટા મોટા ધનવાન ચૌધરીઓ, શેઠ, બધા આ બધા આવીને ચર્ચા રોજ સાંભળે, પણ કોઈ નિષ્ઠાબંધ સાંભળતું નથી. બધા શેના માટે આવે છે, હા હા ચલો આજે મંદિરમાં જઈએ, ચર્ચા સાંભળી લઈએ, કથા સાંભળી લઈએ, બસ પછી થઈ રહી છે એટલે સાંભળવા જવાનું. નિષ્ઠાબંધ રીતે નથી સાંભળ્યા.
ગ્રહણ કરવા માટે નથી સાંભળી રહ્યા. એટલે શું કરે છે? रहे श्रोता सर के चौधरी और बड़े साहूकार, मोटा मोटा साहूकार બધા હતા, શેઠ, ચૌધરીઓ, આ બધા સાહુકારો શું કરે છે? એ પણ સાંભળવા માટે આવે છે રોજે રોજના, અને પણ દેવચંદ્રજીને પહેલેથી સાંભળે છે. સો માર્ગ વલ્લભી મીને એ બધા ક્યાંના છે? તો રાધા વલ્લભી માર્ગ વાળા છે. હોત ખટપટ હંમેશા વ્યવહાર, હોત ખટપટ હંમેશા વ્યવહાર. હવે જે ખટપટ આગળની વાત કરીને એની વાત કરી રહ્યા છે, જે રબ્દ કરી રહ્યા છે ને એની વાત કરી રહ્યા છે. આ ચૌધરી લોકો હવે શું જોઈ રહ્યા છે? પહેલા તો દેવચંદ્રજી પર ફોકસ કરાતું હતું. સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે કાનજી ભટ્ટને શું લાગ્યું? હા, દેવચંદ્રજી બહુ સારી રીતે સાંભળે છે, બહુ સારી રીતે મગ્ન થઈને સાંભળી રહ્યા છે. કારણ કે આ મોઢાના જે એક્સપ્રેશન આવે ને, એ એક્સપ્રેશન થી શું થાય ખબર પડે કે કોણ કેટલું ધ્યાનથી સાંભળી રહ્યું છે. બધાને જોવે, ચર્ચા સમયે શું થાય, નજર બધા પર પડે, પણ કોઈ શું કે બગાસા ખાતા હોય, કોઈને ઊંઘ આવતી હોય, ઝપકી આવતી હોય, કોઈ શું કરે છે આમ આમ કરીને સાંભળી રહ્યું છે, બીજું કોઈ શું કરે છે, બધા અલગ અલગ રીતે. પણ મન તો ક્યાંય ભટકતું હોય, મન ચર્ચામાં લાગે છે નથી લાગતું કશી ખબર નહીં. પણ દેવચંદ્રજી જે રીતે જે સ્થિતિમાં બેઠા ને સાંભળવા માટે, એ જ સ્થિતિમાં પછી છેલ્લે ઊભા થાય છે. સહેજ પણ હલવાનું નહીં. ના કોઈ ખંજવાળ આવી રહી છે, ના પગમાં ખાલી ચડી રહી છે, ના કોઈ પણ પ્રકારનો દુખાવો થઈ રહ્યો છે, કઈ જ ધ્યાન નથી આપતા. નિષ્ઠાબંધ રીતે સાંભળી રહ્યા છે. જે પોઝિશનમાં બેઠા ને એ જ પોઝિશનમાં કલાકો સુધી બેસી શકે છે. કોઈ જ પણ પ્રકારની હલચલ નથી. અને આપણે તો હલ્યા વગર ચાલે નહીં આપણાથી. ક્યાં તો આમ કરીએ, ક્યાં તો આમ કરીએ, કંઈક ને કંઈક રીતે બેસી રહીએ. અને ટેકો લેવા તો બહુ જોઈએ, હા. જ્યાં સુધી ટેકો ના મળે ત્યાં સુધી બેસાય નહીં. અને બધા સુંદર સાથનું કેવું છે, આપણે બધા જ બધાને કેવું આગળ બેસવાની કોઈની એ તાકાત નથી. બધા શું શોધે? પાછળ ખૂણો શોધે, પાછળ જઈને બેસે, જ્યાં કોઈને દેખાય નહીં. શ્રોત જે કરી રહ્યા છે ને ચર્ચા કે કથા, એમની નજર પાછળ બહુ પડે નહીં. આગળ આગળ જેટલા બેઠા હોય ને એ ધ્યાનથી સામે દેખાય. એટલે આપણે બધા શું શોધીએ? પાછળ. આગળ બહુ બધી જગ્યા ને આપણે ચર્ચાઓમાં જઈએ ને તો આ જ સ્થિતિ હોય છે. કોઈ આગળ આવીને ના બેસે. આ ચર્ચામાં, આ વિતકમાં આપણને ઘણી સમજાવી રહ્યા છે. આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ ત્યારે શું બોલીએ? લાલ આગે આય બેઠે તખત. આગળ સૌથી પહેલા લાલદાસજી આવીને બેસે છે. અરે ધણીની જોડે બેસવાનો મોકો મળે છે, ધણીની સામે બેસવાનો મોકો મળે છે. આ મોકો આપણે કેવી રીતે છોડી દઈએ છીએ કે આપણને પાછળ બેસવાનું મન થાય? પાછળ તો બધા સામે હોય ને, કોઈ દેખાય પણ નહીં શું થઈ રહ્યું છે શું નહીં. અને હા, કંઈક પ્રોગ્રામ થતો હોય તો બધા શું વિચારે? હું આગળ બેસું, હું આગળ. અરે આગળ જગ્યા નથી. ત્યારે આગળ બેસવાનું જોઈએ. નાચ કૂદ થતું હોય ત્યારે, કંઈક નાટક થતું હોય ત્યારે, જોવાનું હોય ત્યારે આગળ સીટ શોધીએ. ચર્ચા ને એવું થતું હોય ત્યારે આપણે પાછળ જઈએ, કોઈ જોવે નહીં. ઝપકી પણ આવી જાય તો ખબર પડે નહીં, સુઈ પણ જઈએ તો પણ ખબર પડે. આપણે શું વિચારે? પાછળ બેસીએ. દેવચંદ્રજી સૌથી પહેલા આગળ આવીને બેસી જાય છે. કાનજી ભટ્ટજીની સામે જે સ્થિતિમાં બેઠા છે પલાઠી વાળીને, એ જ સ્થિતિમાં છેલ્લે ઊભા થાય છે. અને એ એટલી તલ્લીનતાથી સાંભળી રહ્યા છે ને કે જેવો પ્રસંગ આવે ને એવી રીતે એમના રિએક્શન થાય છે. એટલા એમના ડૂબી જાય છે ને કે એ જે ડૂબી રહ્યા છે ને એ મોઢા પરથી દેખાઈ રહ્યું છે. જો કોઈ વિરહની વાત આવે તો શું કરે? આંખો રડી રહી છે, આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. જો પ્રેમ ભરી મીઠી વાતો આવે તો મધુર મુસ્કાન મોઢા પર છલકી ઉઠે છે.
આ બધી રીતેની વસ્તુ થઈ ગઈ છે અને આ જોઈને કાનજી ભટ્ટ શું વિચારે છે, બહુ જ ધ્યાનથી સાંભળી રહ્યા છે દેવચંદ્રજી. અને જ્યારે આવું થવા લાગ્યું કેવું કે દેવચંદ્રજી આવે મોડા અને ક્યાંક આગળ થઈ ગયું હોય તો એ ફરીથી એને રિપીટ કરાવે એમના ઘેર જઈ, તમે ફરીથી આ વાંચો, મારાથી આ સંભળાયું નથી, હું મોડો આવ્યો. જ્યારે આવું થોડા ટાઈમ સુધી થવા લાગ્યું રોજનું, તો શું કરે છે, હવે કાનજી ભટ્ટ વિચારે છે કે મારે હવે ચાલુ કરવું નથી જ્યાં સુધી દેવચંદ્રજી આવે નહીં ત્યાં સુધી. હવે આ જ્યારે ખાસિયત જોઈને કે કાનજી ભટ્ટજી દેવચંદ્રજી પ્રત્યે બહુ ખાસ થઈ રહ્યા છે, દેવચંદ્રજીને ખાસ ગણી રહ્યા છે, ત્યારે બધા શેઠ સાહુકારોને શું લાગ્યું, ના સારું લાગ્યું કે આવું કેમ, અમે તો ક્યારના આવીએ છીએ, આ દેવચંદ્રજી તો હમણાં આવતા થયા છે અને અમે તો કેટલા વર્ષોથી આવીએ છીએ રોજની કથા સાંભળવા, તો અમારા માટે તો ક્યારેય કાનજી ભટ્ટજી આવું નથી કર્યું કે અમે ના આવ્યા હોય કે મોડા પડ્યા હોય અને એમણે અમારા માટે થઈને ચર્ચા રોકી દીધી હોય, કથા રોકી દીધી હોય. અમને તો આટલા ખાસ ક્યારેય નહીં ગણ્યા અને દેવચંદ્રજી જે હમણાં આવતા થયા છે એમને આટલા ખાસ. આ ખટપટ થઈ ગઈ છે. એટલે હવે શું થાય છે, એક દિવસ ભટ્ટ કો પૂછ્યા, બધા સાહુકારો શેઠ ધનવાન વ્યક્તિઓ જે હતા જે રાધા વલ્લભી માર્ગે જોડાયેલા છે અને રોજ કથા સાંભળવા આવે છે, એ બધા હવે એક દિવસ આ બધું વિચારી રહ્યા છે, જોઈ રહ્યા છે રોજનું કે દેવચંદ્રજી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ભટ્ટજી કથા શરૂ કરતા નથી. હવે જે લાગ્યું ને એ લાગવા પરથી શું થાય છે, ઈર્ષ્યા દિલમાં બંધ થઈ ગઈ છે, જલન થઈ રહી છે દેવચંદ્રજી પ્રત્યે કે એમને આટલી ઇમ્પોર્ટન્સ કેમ મળી ગઈ છે. એટલે શું કરે છે, એક દિવસ ભટ્ટ કો પૂછ્યા, બધાએ ભેગા થઈને પહેલા તો વાતો કરી કે આ દેવચંદ્રજી હમણાં આવે છે અને એમને આટલી બધું ખાસ અને આપણે આટલા વર્ષોથી જોડાયેલા છે તો પણ આપણા માટે કદી આવું નહીં કર્યું, ચલો ભટ્ટજીને પૂછીએ. એટલે બધા મળીને શું કરે છે, ટોળું વળીને ભટ્ટજીને પૂછવા જાય છે, तुम्हारा क्या इनसे रोजगार, तुम्हारा क्या इनसे रोजगार, તમને આ શું આપી રહ્યા છે કે કાનજી ભટ્ટજી તમે એમના પ્રત્યે આટલા ખાસ થાવ છો કે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે ચર્ચા પણ ચાલુ નથી કરતા, શું ખાસ છે એમનામાં આટલું કે તમે એમના પર આટલા રીઝાવ છો. એટલે શું પૂછે છે, દેવચંદ્રજી પાસેથી તમને શું રોજગારી મળે છે, એ તમને શું મોટું આપી દે છે. જબ લગ એ નહીં આવતા, શું પૂછે છે, જ્યાં સુધી દેવચંદ્રજી આવે નહીં બોલો કરો નહીં ઉચ્ચાર, ત્યાં સુધી તમે ઉચ્ચારણ જ કરતા નથી, ભાગવત જ ચાલુ કરતા નથી. કેમ આટલું કરો છો, પૂછી રહ્યા છે બધા ભેગા થઈને. કોઈને આ વિશે ખબર નથી કે દેવચંદ્રજી કેટલી નિષ્ઠાથી સાંભળી રહ્યા છે, કોઈને એ પણ ખબર નથી કે દેવચંદ્રજી આ રીતે ભટ્ટજીના ઘેર જઈને ફરીથી પુસ્તક ખોલાવીને ફરીથી એનું મંથન કરાવી રહ્યા છે. અને ભગવત એના કારણે કાનજી ભટ્ટને 2 વાર વાંચવું પડે છે, ઘેર જઈને બીજો સમય હોય ને કંઈક ને કંઈક કરતા હોય, હવે ઘેર જઈને ફરીથી જ્યારે કરવાનું થાય તો એ સમયમાં શું થાય, ઉથલ પુથલ થઈ જાય. એટલે હવે શું કહે છે, જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કરવું નહીં. અને આ જોઈને બધાને ઈર્ષ્યા થઈ રહી છે, જલન થઈ રહી છે કે આવું કેમ. એટલે આ રીતે જ્યારે ભટ્ટજીને પૂછે છે ત્યારે શું થાય છે, તબ કહ્યા કાનજી ભટ્ટને, ત્યારે કાનજી ભટ્ટે કહ્યું, મુझे ન કહું કી આસ, મને કોઈની આશા નથી કે કોઈ મને આપે. પૂછ્યું ને તમને શું રોજગાર આપી રહ્યા છે, શું પૈસા આપી રહ્યા છે, શું ધન આપી રહ્યા છે કે તમે દેવચંદ્રજીની રાહ જોવો છો, એ તમને એટલું બધું ધન આપી દે છે, એ તો કંગાળ છે, એ શું આપવાના. શું કહે છે કાનજી ભટ્ટજી, મારે એની કોઈ આશા નથી કે કોઈ મને ધન આપે તો હું ચર્ચા કરું. આ ચર્ચા શેના માટે થઈ રહી છે, કથા શેના માટે થઈ રહી છે, મેં આગે બાચત શ્યામજી કે, હું તો મારા શ્યામજીની આગળ આનું વાંચન કરી રહ્યો છું, હું બીજા કોઈને સંભળાવતો નથી. જેને સાંભળવું હોય સાંભળે, ના સાંભળવું હોય ના સાંભળે.
કોઈના પૈસા આપવાથી કે કોઈના કહેવાથી હું ચર્ચા કરતો નથી. ચોખ્ખી અને ચટવાટ કાનજી ભટ્ટે કહી દીધું. શું કહે છે? હું આ કથા કોને સંભળાવી રહ્યો છું? મારા શ્યામજીને સંભળાવી રહ્યો છું. એમને રીઝાવવા માટે હું આ કથા કરું છું કે એ મારી સેવાથી રીઝાય. આ સેવા છે અને આ સેવા કોઈ ધનના લાલચે નથી કરતો કે જે મને પૈસા આપશે, જે મને ધન આપશે એમના માટે જ ચર્ચા કરું. દેવચંદ્રજી મને કશું ધન આપતા નથી કે એમના માટે થઈને હું રોકાઈ જાઉં અને એમના માટે થઈને હું ચાલુ. શું કહે છે? સુને શ્રી દેવચંદ્રજી ખાસ. શું કહી રહ્યા છે? દેવચંદ્રજી બહુ જ ખાસ રીતે સાંભળી રહ્યા છે, બહુ ધ્યાનથી સાંભળી રહ્યા છે, નિષ્ઠાબંધ રીતે સાંભળે છે. એવી રીતે સાંભળવાની તાકાત તમારા કોઈની અંદર નથી. એ તો જોઈને જ ખબર પડી જાય. કાનજી ભટ્ટ છે, ગુરુ છે, ગુરુ નહીં ગુરુ છે, તો ખબર તો પડે જ ને કોણ કેટલી સારી રીતે સાંભળી રહ્યું છે. એટલે શું કહે છે? મને ના કોઈ રોજગાર આપી રહ્યું છે, ના હું કોઈના માટે ચર્ચા કરું છું. આ બધું કોના માટે કરું છું? તો મારા શ્યામજીને રીઝાવવા માટે કરું છું. સુને શ્રી દેવચંદ્રજી ખાસ. અને આ કથામાં દેવચંદ્રજી આવે છે એ બહુ જ ધ્યાનથી નિષ્ઠાપૂર્વક આ કથા સાંભળે છે. મોહે પ્રાપ્ત કહીએ તો તુમસે હોય ક્યાં ઇન ગરીબ સે. શું કહી રહ્યા છે કાનજી ભટ્ટ? કે મને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ બધું તો તમારા દ્વારા થાય છે. શું પ્રાપ્ત થાય છે? આ મંદિર જે બનાવડાયું છે એ તમે બધાએ બનાવડાયું. આ મંદિરમાં હું મારું ઘર બનાવીને રહી રહ્યો છું, તો મને જે કંઈ પણ ધન કે કશું મળતું હોય એ તમે બધા તો આપી રહ્યા છો. તમે તો શેઠ છો ને, તમારા દ્વારા તો ગુજરાન ચાલે છે. એટલે શું કહી રહ્યા છે? મોહે પ્રાપ્ત કહીએ તો તુમસે. મને જે કંઈ પણ ધનની પ્રાપ્તિ થાય છે એ તો બધી તમારાથી થાય છે. તો શું કે હોય ક્યાં ઇન ગરીબ સે. બાકી આ ગરીબ દેવચંદ્રજી મને શું આપવાના? એમની પાસે તો કોઈ ધન નથી. એ તમારા જેવું ધન રાખી શકતા નથી. તો એ ગરીબ દેવચંદ્રજી મને શું આપવાના? તમે આવું કહો છો કે એમના રોજગારના લીધે હું એમના માટે થઈને ચર્ચા કરું છું. ના હું એમના માટે ચર્ચા કરું છું, ના તમારા કોઈના માટે. કોના માટે કરું છું? મારા શ્યામજી માટે ચર્ચા કરું છું. આ કોઈ ધંધો નથી, આ કોઈ વ્યાપાર નથી. કથા કરવી એ વ્યાપાર નથી. બહુ જ સિમ્પલ રીતે આપણને વાત સમજાવી દીધી છે. આ ચર્ચા એ કોઈ વ્યાપાર નથી. અત્યારના સમયમાં ધર્મ જે છે ને એ શું કરે છે? ધંધો બની ગયો છે, વ્યાપાર જ બની ગયો છે. બધા પૈસા લઈ લઈને બધું કરે. આપણામાં પણ કેવું છે? ન્યોછાવરના કારણે આપણે આના કારણે દક્ષિણ ગુજરાત બધા આવશે ને ન્યોછાવર આપશે. કેટલાકના દિલોમાં એવું હોય, જ્યારે કેટલાક સુંદર સાથ બહુ જ પ્રેમ શાંતિથી ચર્ચા કરતા હોય છે, જેમના દિલમાં કોઈ એવો ભાવ નથી હોતો. આખા બ્રહ્માંડમાં તો આ જ રીતે ચાલી રહ્યું છે. પછી એ કોઈ પણ ધર્મ હોય, શું છે? ધંધો વ્યાપાર બની ગયો છે, જે પૈસાથી ધનથી ચાલતું હોય છે. પણ અહીંયા કાનજી ભટ્ટ શું કહી રહ્યા છે? મને કોઈ ધનની લાલચ નથી, ના કોઈ મને ધન આપી રહ્યું છે આ કથા કરવા માટે. શું કહે છે? મને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ બધું તો તમારાથી થાય છે. અને ચર્ચા આ કથા જે કંઈ થઈ રહી છે એ તો મારા શ્યામજી માટે કરી રહ્યો છું. બાકી કોઈના માટે ચર્ચા કે કથા થતી નથી. આનાથી મારો શ્યામ રીઝાય છે, એટલે આ કથા કરું છું. અને આ કથા દેવચંદ્રજી કેવી રીતે સાંભળી રહ્યા છે? ખાસ રીતે ધ્યાન રીતે સાંભળી રહ્યા છે. એ ગરીબ છે, એ તો મને શું આપવાના? એમની પાસે તો કશું મને આપવા માટે છે નહીં. પર તુમ કબ હું મોહે પૂછત આગે પીછે શ્લોક કહો મેં. પણ શું તમે ક્યારે આટલા વર્ષોથી સાંભળતા આવ્યા છો? તમે ક્યારેય પણ મને પૂછ્યું છે કે મને કહેવા આવ્યા છો? જો તમે ધ્યાનથી સાંભળતા હોય તો, કે મારાથી શ્લોક આગળ થઈ ગયો છે તો હું ફરીથી એને સાંભળું, ફરીથી એને ગ્રહણ કરું. તમે મને ક્યારેય પણ આવીને કીધું કે તમે મારા માટે ફરીથી ચર્ચા કરો?
આ દેવચંદ્રજી પહેલા એવા મળ્યા છે ને આટલા સમય સુધીમાં કે જે મને સામેથી આવીને કહે છે કે જે મારાથી છૂટી ગયું છે ને એને ફરીથી તમે રિપીટ કરો તો હું એને ગ્રહણ કરું. આ છે ખાસ, આ છે નિષ્ઠા. એવી નિષ્ઠા અને એવી ખાસિયત તમારા કોઈનામાં મેં જોઈ. સ્પષ્ટ અને સટીક જે જવાબ છે ને એ કાનજી ભટ્ટે આપી દીધો છે કે આગે પીછે જ્યારે શ્લોક થઈ જાય ત્યારે તમે ક્યારેય પણ મને કીધું નથી કે ફરીથી એનું ઉચ્ચારણ કરીને એની વાત કરીને મને જણાવો. मैं एक श्लोक आगे कहो तब हूँ ए पास न होए तो घरो जाए फिर पूछत पुस्तक छोड़ावत सोए. मैं एक श्लोक आगे कहो, जो एक બે શ્લોક આગળ જતો રહું ને જ્યારે દેવચંદ્રજી ના આયા હોય તબ હું એ પાસ ન હોય. ક્યાંક દેવચંદ્રજી કથાના સમયે ના આવી શક્યા, મોડા આવ્યા અને એ સમયે આગળ શ્લોકો થઈ ગયા છે. તો એ સમયે શું થાય છે તો ઘરો જાય પૂછત, ઘરો જાય ફેર પૂછત, ફરી પૂછે ઘેર આવીને. જ્યારે હું ઘેર જાઉં ને ત્યારે મારી પાછળ પાછળ એ પણ ઘેર આવી જાય અને એ સમયે ફરીથી ભાગવત ખોલાવે. શું કરે? પુસ્તક છોડાવતા સોએ. ફરીથી ભાગવત ખોલાવે, મારી સામે બેસે અને મને ફરીથી કહે કે તમે ફરી ચર્ચા કરો. જે છૂટી ગયું ને એ વાત મને ફરીથી સંભળાવો. આ છે નિષ્ઠા, આ છે ખાસિયત. હવે અત્યાર સુધી તમે કોઈએ કરી નથી. એટલા માટે દેવચંદ્રજી માટે થઈને હું રોકાઈ જાઉં છું. જ્યાં સુધી એ નહીં આવે ને ત્યાં સુધી હું ચર્ચા શરૂ કરીશ નહીં. 30 વાસ્તે ઇન આયસે. ચોખ્ખી વાત. એટલા માટે એમના આવ્યાથી પહેલા મેં કરત ઉચ્ચાર, એ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી હું ઉચ્ચાર એટલે કે વાત કથા શરૂ કરતો. આવે પછી જ કથા શરૂ થશે. મેં કહું કે આશા ના કરો, હું કોઈની પણ આશા નથી રાખતો કે કોઈ મને ધન દોલત આપે તો હું ચર્ચા કે કથા કરું. આ ગુરુ છે ને, ગુરુની એક મહત્વપૂર્ણ ખાસિયત છે. એક તો નિર્મળતા હરદાસજીમાં આપણે જોઈએ. આ બીજા ગુરુ છે કાનજી ભટ્ટ, એમની પણ આ નિર્મળતા છે. આ એમનો ગુણ છે જે આપણે લેવાનો છે કે ક્યારેય પણ પૈસા માટે કે ધનની લાલચ માટે થઈને ચર્ચા નથી કરતા. કોઈ આપે તો સારું, ના આપે તો પણ સારું. જરૂરી નથી કે કોઈ આપે તો જ કરવું. જ્યાં સુધી નોછાવર ભેગી નહીં થાય ત્યાં સુધી બીતક થશે નહીં, ત્યાં સુધી ચર્ચા થશે. અત્યારનો આ ટ્રેન્ડ છે. પણ હવે શું કર્યા છે અહીંયા આગળ આપણને સમજાવી રહ્યા છે કે મને કોઈની પણ આશા નથી કે કોઈ સામેથી મને આવીને આપે. મેરે ચાહીએ એના કાર વ્યવહાર, મેરે ચાહીએ ના કાર વ્યવહાર. મારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર જોઈતો નથી. કંઈ પણ મેળવવાની આશા હું રાખતો નથી. ચર્ચા તમે સાંભળો કે દેવચંદ્રજી સાંભળે, મને કોઈ ફરક નથી પડતો. હા, પણ દેવચંદ્રજી મને ફરીથી પછી સંભળાવવા માટે કહે છે. એટલા માટે હું શું કરું છું, જ્યાં સુધી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી ચર્ચા પ્રારંભ કરતો. આ રીતે સમજાવી રહ્યા છે, કહી રહ્યા છે. જે પ્રશ્ન, એક પ્રશ્ન, ખાલી એક પ્રશ્ન પૂછ્યો ને બધા સાહુકારો ભેગા થઈ ગયા ભટ્ટજીને કે તમે આ રીતે કેમ કરી. જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી ચર્ચા ના કરો. આ એકના જવાબમાં કેટલા બધા જવાબ આપી દીધા. પોતાનું પણ કહી દીધું કે હું કોઈની આશા રાખીને ચર્ચા કરતો નથી, અને દેવચંદ્રજીનું પણ કહી દીધું કે એમના જેવી નિષ્ઠાબંધ ભાગવત કોઈ સાંભળતું નથી. તબ સબ હી મોંગે રહે. એ સમય જ્યારે કાનજી ભટ્ટે જણાવ્યું ને ત્યારે તો બધા મૂંગા થઈ ગયા. કોઈ કશું બોલી શક્યું નહીં, કારણ કે વાત સાચી લાગી કે હા અમે તો આમે ક્યારે આવી રીતે તો નથી સાંભળ્યું. પણ એક્સેપ્ટ નથી કરાતું. અહંકાર શું કરે છે, હજી કાનજી ભટ્ટની સામે ઉભા છે ને એટલે કશું બોલી શકતા નથી. કઈ બોલે તો કાનજી ભટ્ટજી ફરી સંભળાવી દેશે કે હું કોઈના માટે નથી કરતો.
હું તો માત્ર ને માત્ર મારા શ્યામજી માટે કરું છું. મને કોઈની પણ આશા નથી કે કોઈ મને ધન આપે. તમે નહીં આપતો તો પણ ચાલશે, એ તો આપતા જ નથી તો પણ ચાલશે. દેવચંદ્રજી તો કશું નથી આપતા. અને હવે શું કરે, તમે પણ નહીં આપો ને તો પણ ચાલશે, મારે કોઈ જરૂર નથી, મારે કોઈ આશા નથી. તમે આપો તો જ કથા થાય. આ કથા તો ચાલતી જ રહેશે. એટલે શું કરે છે, તબ સબ હી મોંઘે રહે. ત્યારે બધા મૂંગા થઈ ગયા, ચૂપ થઈ ગયા, કોઈ કશું બોલી શક્યું નહીં. બોલત નહીં કોઈ, કોઈ પણ કંઈ પણ બોલી શક્યું નહીં. આના વળતા પ્રશ્નમાં કે જવાબમાં કોઈ કશું કહી શક્યું નહીં. કથા સુન ઘરો પીછે ફિરે. ફરી જ્યારે દેવચંદ્રજી આવ્યા, કથા શરૂ થઈ. અને જેવી કથા પૂરી થઈ એટલે શું થયું, બધા ઘરે પાછા ગયા. રોષ જો મન મેં હોય, જેવા બધા ઘરે પાછા ગયા ને બધાના દિલમાં રોષ ભરાઈ ગયો છે. ઈર્ષ્યા અને જલન જે ભરાઈ ગઈ છે ને, કેટલું મોટું કરાવી રહી છે ને, એ અહીં આગળ બતાવી રહ્યા છે. ઈર્ષ્યા પ્લસ જલન પ્લસ શું થાય છે, અહંકાર. આ બધાને ચોટ લાગે છે. એક અહંકાર છે કે અમે ધનવાન છીએ, અમે શેઠ છે, અમે આ મંદિર ચલાવીએ છીએ, મંદિરમાં ધનનો ખર્ચો અમે કરી રહ્યા છીએ, કાનજી ભટ્ટનું ઘર પણ અમારા પૈસાથી ચાલે છે. તો શું છે, આ અહંકાર છે. સેવાની ભાવના, સેવા હોય તો અહંકાર હોય. દાન કરે ને દાન, તો પણ શું કહેવામાં આવે છે, દાન એવું કરવું કે એક હાથ કરે ને તો બીજા હાથને પણ ખબર પડે નહીં. આ છે દાન. પણ આ તો દાનની પણ સ્થિતિમાં નથી આવતા. પોતે જાતે અહંકાર લઈ રહ્યા છે કે અમે બધું કરીએ છીએ. તો આ અહંકારને હવે શું થયું છે, ચોટ લાગી છે. કારણ કે કાનજી ભટ્ટે શું કહી દીધું, હું કોઈને ધનની આશા રાખતો નથી. તમે આપો તો પણ ચાલશે, નહીં આપો તો પણ ચાલશે. તમારા ધન આપવાથી આ કથા થઈ રહી છે એવું પણ અહંકારને ચોટ લાગી. અને પ્લસ દેવચંદ્રજી પ્રત્યે જે ઈર્ષ્યા જાગેલી છે ને, એ ઈર્ષ્યામાં વધારો થયો છે. એટલે રોષ, ગુસ્સો આવી રહ્યો છે. અહંકાર પ્લસ જલન એટલે ઈર્ષ્યા, આ બધું ભેગું થઈ રહ્યું છે. એટલે દિલમાં શું, મનમાં શું થઈ રહ્યું છે, રોષ ભરાઈ રહ્યો છે, ગુસ્સો આવી રહ્યો છે કે ક્યારે આ દેવચંદ્રજી મળે અને ક્યારે એમની કંઈક વાત એવી મળી જાય ને કે એમને બધાની સામે ખુલ્લા કરી દઈએ. હા, જો તમે એમને ગ્રહણ કરતા હતા ને, આ તો આવું કરે છે. કાનજી ભટ્ટને એમના વિશે કંઈક કહેવાનો મોકો મળી જાય, કંઈક વાત કરવાનો મોકો મળી જાય, ચુગલી કરવાનો મોકો મળી જાય, નિંદા કરવાનો મોકો મળી જાય. એટલે હવે શું કરે છે, શોધવા લાગે. શું કરે છે, છિદ્ર તો ઢૂંઢત રહે. બધાને શોધી રહ્યા છે, બધા મળીને કે દેવચંદ્રજી વિશે ક્યાંક કંઈક ગડબડી મળી જાય. બધાનો કંઈક ના કંઈક અવગુણ હોય, બરોબર? બધાની અંદર અવગુણ હોય, ગુણો પણ હોય. દેવચંદ્રજી અંદર કંઈક છે ને, એ હવે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું કરે છે કે એમણે અમારું અપમાન કર્યું છે, એમના કારણે અમારું અપમાન થયું છે. તો હવે શું છે, એમને આમાંથી બહાર કાઢવા માટે, આ મંદિરમાંથી બહાર કાઢવા માટે એક ષડયંત્ર કરી રહ્યું છે, ચાલ ચાલી રહ્યા છે બધા ભેગા થઈને. કંઈક એવું વસ્તુ, એક વાત મળી જાય ને કે જેનાથી એમને બહાર કાઢી નાખાય, પછી અહીંયા આગળ આવી શકે નહીં. એટલે બધા મળીને શોધી રહ્યા છે. છિદ્ર તો ઢૂંઢત રહે, રહે બાહિર દ્રષ્ટ અહંકાર, રહે બાહિર દ્રષ્ટ અહંકાર. જાહેરી દ્રષ્ટિ છે, અહંકાર ભરેલો છે. જાહેરી દ્રષ્ટિ છે એટલે કાનજી ભટ્ટે સમજાવ્યું, એ પણ સમજી શકતા નથી. દેવચંદ્રજીની શ્રદ્ધા, નિષ્ઠા જે છે ને, એને પણ સમજી શકતા નથી. આત્મિક દ્રષ્ટિથી જોતા હોય ને તો સમજાય. જાહેરી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે ને, કશી સમજણ પડતી નથી કે શું સાચું છે ને શું ખોટું છે. વિવેક બુદ્ધિ પણ ઉપયોગ નથી કરી રહ્યા. એક સ્વપ્નિક બુદ્ધિ છે, જોડે વિવેક બુદ્ધિ આપી છે મનુષ્યને, પણ આ વિવેકશીલતાનો પણ ઉપયોગ નથી થઈ રહ્યો.
એટલો અહંકાર ને એટલો રોષ, એટલો ગુસ્સો, એટલી ઈર્ષ્યા ભરેલી છે કે વિવેકશીલતા પણ હવે ખોવાઈ ગઈ છે, એ પણ હવે હાથમાં આવતી કે ક્યાંક વિવેકતાથી વિચારીને પગલું ભરે. શું કરી રહ્યા છે? શોધી રહ્યા છે અવગુણો. ક્યાંક કંઈક અવગુણ મળી જાય અને ક્યાંક કંઈક અવગુણ મળે એ ભોજન પર પ્રહાર કરે અને પછી શું થાય? દેવચંદ્રજીને બહાર કાઢી નાખે. પ્લાન કરી રહ્યા છે બધા. ને શું કરે છે? માર્ગ કો પાવે નહીં, રહે રબદ કો તૈયાર. માર્ગ કો પાવે નહીં. કયો માર્ગ અસલ સાચો રસ્તો છે ને એ પામી શકતા નથી. એમને ખબર નથી પડતી કે સાચો રસ્તો શું છે. વિવેકતા નથી રહી ને હવે. સાચું શું છે, ખોટું શું છે, એમાં ફરક હવે ખબર પડતી નથી. એટલો ગુમાન અહંકાર ભરેલો છે. રહે રબદ કો તૈયાર. હંમેશા રબદ માટે, ઝઘડવા માટે હવે તૈયાર રહેશે. નાની અમથી પણ વાત થાય ને તો પણ લડવા માટે તૈયાર, બોલવા માટે તૈયાર. આ રીતે બધું એમને દિલમાં ભરી રાખ્યું છે. એટલે હવે શું થાય છે? ઓર શ્રી દેવચંદ્રજી કો પન રહે. પ્રાણ છે દેવચંદ્રજીનો કેવો? જે આગળ જોઈ લીધો. જ્યાં સુધી આત્મને આહાર ના મળે ત્યાં સુધી આકારને, શરીરને પણ આહાર આપતા નથી. અને જેવો આત્મને આહાર મળે ને તો શરીરને પણ પછી આહાર, જળ બધું જ આપે છે. એટલે દેવચંદ્રજીનો પ્રાણ શું છે કે આ રીતે કે ક્યારેય પણ આહાર માટે શરીરને માન્ય ગણતા નથી. આત્માનો આહાર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે શું કરે છે? દેવચંદ્રજી કો પણ રહે ના હોય દ્વાદશી કો ભાગવત. હવે સમય આવ્યો. જે લોકો શોધી રહ્યા હતા ને એ સમય આવ્યો. શું કરી રહ્યા છે? ના હોય દ્વાદશી કો ભાગવત. બારસ. બારસ નો સમય છે કે જ્યારે શું થાય છે? ભાગવત કથા નથી થતી. 11 છે. 11 ના દિવસે શું થયું હતું? તો વ્યાસજીની પુણ્યતિથિ. એટલે જે એ 11 ના દિવસે શું કરે? બધા ઉપવાસ કરે. હવે જેવો ઉપવાસ કરે તો ખાવા પીવાનું તો કશું હોય નહીં. એટલે શું કરે? ચર્ચા આખો દિવસ થયા કરે. તો ચર્ચામાં ધ્યાન રહે થોડું થોડું. એટલે શું થાય? ભૂખ એટલી બધી લાગે નહીં. એટલે શું કરે? એ સમયે આખો દિવસ ચર્ચા થઈ. 11 ના દિવસે અને 12 ના દિવસે શું થાય? એ જે વ્રત કરેલું હતું ને એ વ્રતને તોડવાનો સમય, એટલે ભંડારો થાય. એટલે જે ભંડારો થતો હોય એટલા માટે શું થાય? ત્યાં ચર્ચા થતી નહીં. એટલે 12 ના દિવસે ચર્ચા ના થાય, 11 ના દિવસે ભરપૂર ચર્ચા થાય. હવે દેવચંદ્રજીનો પ્રાણ શું છે કે જ્યાં સુધી આત્મને આહાર ના મળે ત્યાં સુધી શરીરને પણ ખોરાક આપે નહીં. એટલે શું કરે છે? દ્વાદશ ના દિવસે જ્યારે ભંડારો હોય છે ને, એટલે કે 12 ના દિવસે જ્યારે ભંડારો હોય ત્યારે ચર્ચા ના થાય. એટલે એ સમયે શું કરે? દેવચંદ્રજી ઉપવાસ કરે. અહીંયા હવે શું જણાવે છે? તા દિન આપ ઉપવાસ કરે, દ્વાદશ પર. 12 જ્યારે ભાગવત નથી થતી, જ્યારે મંદિરમાં ભંડારો થતો હોય છે, ભોજન બનાવે ને ભોજનનો ભંડારો થાય, જેને જે ખાવું હોય એ ખાઈ શકે, લીલા લહેર કરવાનો દિવસ છે. એટલે એ સમયે શું થાય? બધા ભરપૂર ભોજન કરે. પણ આપ શ્રી દેવચંદ્રજી શું કરે છે? આપ ઉપવાસ કરે. દેવચંદ્રજી શું કરી રહ્યા છે? એ દિવસે ઉપવાસ કરી રહ્યા છે. 12 ના દિવસે એમનો ઉપવાસ છે. એ કશું પણ અન્ન જળ ગ્રહણ કરતા નથી. આજ આહાર ન પાયો આતમ ઈત. કેમ ઉપવાસ કરી રહ્યા છે? આજે આતમનો આહાર પ્રાપ્ત નથી થયો. ભંડારો થઈ રહ્યો છે. ભંડારો થઈ રહ્યો એટલે બધા તો ખાવા પીવામાં મસ્ત છે. કોઈની પણ ચર્ચા કે કથા સાંભળવામાં રસ ના હોય. બધાને ખાવા પીવામાં મોજ શોખમાં રહેવું હોય છે. એટલે એ સમયે એ દિવસે 12 ના દિવસે ચર્ચા થાય નહીં. એટલે શું થાય? એ દિવસે દેવચંદ્રજી ઉપવાસ કરે છે. એ તો ભાંડા આહાર કા ક્यों कर देવું આકાર. એ તો ભાંડા આહાર કા. આ શરીર છે એ શરીર શું છે? આહાર માટે જ તો જીવી રહ્યું છે. એને આહાર ના મળે તો શું થાય? એ જર્જરિત થઈ જાય.
ढीलू पड़ी जाए અને પછી જીવ પણ નીકળી જાય શું થાય એ તો ભાંડા આહાર કા ક્यों कर देવું આકાર ને એ ભોજન કેવી રીતે આપવું જ્યાં સુધી આત્મને ભોજન મળ્યું નથી આત્મને ભોજન મળે તો આકારને ભોજન આપવું બાકી આ શરીરને જે પંચભૌતિક શરીર છે એને જુઠ્ઠું ખોટું ભોજન આપીને શું કરવાનું એટલે શું કરી રહ્યા છે આત્મને જે આહાર જ્યારે પારસના દિવસે આહાર નથી મળ્યો ને તો પોતે પણ આહાર લેતા શરીરને આહાર આપતા નથી શ્રી ભાગવત સુને નિષ્ઠાબંધ રહી યાહી કો વિચાર ભાગવત એ આ જ રીતે નિષ્ઠાબંધ રીતે સાંભળી રહ્યા છે યાહી કો વિચાર એમનો વિચાર આ જ છે કે એકાદશીના દિવસે તો બધા ઉપવાસ કરે એટલે મંદિરમાં ભરપૂર 3 કલાક સુધી ચર્ચા થાય એટલે એ દિવસે ભરપૂર આહાર આત્મને મળ્યો છે એટલે પોતે પણ શરીરને ભરપૂર આહાર આપે જે પકવાનો 12ના દિવસે બનાવ્યા હોય ને બધાએ એ પકવાનો એ 11ના દિવસે જ બનાવીને ખાય છે એ ઉપવાસ કરતા નથી બધાથી એકદમ ઉલટી રાહ છે અલગ જ ભિન્ન રાહ છે બધા 11ના દિવસે ઉપવાસ કરે વ્યાસજીની પુણ્યતિથિ છે એટલે 11ના દિવસે એ ઉપવાસ કરે બધા લોકો વ્યાસજી દ્વારા તો ભાગવત એ થયું એટલે શું થાય છે 11ના દિવસે ઉપવાસ એમની પુણ્યતિથિ પર અને 12ના દિવસે ઉપવાસ ખોલવાનો એટલે ભંડારો કરે દેવચંદ્રજી શું કરે છે જ્યાં સુધી આત્મને ખોરાક ના મળે ત્યાં સુધી પોતે ખોરાક લેતા નથી એટલે 11ના દિવસે ભરપૂર ખાય અને 12ના દિવસે એમનો ઉપવાસ રહે यह बात उन लोगों ने આ વાત છે હવે એ લોકોને એટલે કોને શેઠ સાહુકારોને જે શોધી રહ્યા હતા ને ત્યાં કંઈક અવગુણ મળી જાય દેવચંદ્રજીનો તો એ અવગુણથી શું કરે એમને બહાર કાઢાય એટલે શું કરે છે यह बात उन लोगों ने सुनी अपने कान દેવચંદ્રજી અલગ કરી રહ્યા છે ને બધાની રીતથી અલગ ચાલી રહ્યા છે ને તો શું કરે છે દેવચંદ્રજીની આ વાત એ લોકોને ખબર પડે છે સુની અપને કાન પોતાના કાનોથી કોઈ કે આવી રીતે કીધું શેઠ લોકોને આવીને કીધું દેવચંદ્રજી તો આવું કરે છે કે જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે એ ભરપૂર ખાય છે અને જ્યારે આપણે ભરપૂર ખાઈએ ત્યારે એ ઉપવાસ કરે છે આવું અલગ કેમ એટલે હવે શું થાય છે એ આહાર એકાદશી કો કરે એકાદશીના દિવસે આહાર લે છે અને 12ના દિવસે ઉપવાસ કરે છે એહ નિંદા લેકે કરને લગે વિચાર આ નિંદાની વાત મળી જે શોધતા હતા ને છિદ્રો શોધી રહ્યા હતા ને એ છિદ્રોમાંનો એક છિદ્ર આ મળી ગયો એ શું કરે છે હવે એના પર વિચાર કરે છે હવે કાનજી ભટ્ટને પૂછે શું જવાબ આપે છે પછી જોઈએ એટલે શું કરે છે અબ દાવ હમારા આયા હવે તો અમારો દાવ આવ્યો છે વિચાર કર્યો ને એમણે કરને લગે વિચાર કે હવે કાનજી ભટ્ટને પૂછે છે અમારો દાવ આવ્યો છે ને હવે અમારી વારી આવી છે પેલા દિવસ તો કાનજી ભટ્ટે દેવચંદ્રજી વિશે ઘણું સારું કહી દીધું હવે શું કહી શકે છે સારું હવે દેવચંદ્રજી વિશે કાનજી ભટ્ટ શું કહે છે ને એ જોઈએ એટલે શું કે હવે આપણી વારી આવી છે એ કેસા ધર્મ વ્યવહાર આ તે કેવો ધર્મ વ્યવહાર છે કાનજી ભટ્ટ દેવચંદ્રજીને અલગ શીખવાડી રહ્યા છે આપણને અલગ શીખવાડી રહ્યા છે શું છે આ એટલે શું કરે છે હવે કાનજી ભટ્ટને પૂછવાનો પ્રયત્ન કરે છે आए सभा में मिलके पूछी कांजी भट्ट से आए सभा में मिलके બધા મળીને કાનજી ભટ્ટની કથા જે ચાલી રહી હતી ને હવે કથા શરૂ થવાની હતી એ સમય આવે છે અને બધા મળે છે કાનજી ભટ્ટને ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी में શું પૂછે છે ऐसा उपदेश तुम दिया શું આવો ઉપદેશ તમે આપ્યો છે દેવચંદ્રજીને કે એકાદશીના દિવસે આહાર લેવો જ્યારે આપણે બધા તો શું કરીએ છીએ એકાદશીના દિવસે આહાર નથી લેતા ઉપવાસ કરીએ છીએ જ્યારે એ તો શું કરે છે એકાદશીના દિવસે આહાર ભરપૂર લઈ રહ્યા છે તો તમે દેવચંદ્રજીને આવું શીખવાડ્યું છે અને અમને અલગથી આવું શીખવાડવાનું છે બંનેમાં ભેદ કેમ છે करे 12 को उपवास यह कौन शास्त्रो बताई
यो श्री देवचंद्र जी करत है सो हमको કહો સમજાય। હવે શું કહે છે એ તો તમે આવું શીખવાડ્યું છે દેવચંદ્રજીને કે એકાદશીના દિવસે ભરપૂર ભોજન કરવું અને બારસના દિવસે ઉપવાસ કરવો। દેવચંદ્રજીની વાત જે છે ને એ લોકો સમજતા નથી અને કાનજી ભટ્ટ પર તૂટી પડ્યા છે બધા ભેગા થઈ। તમે દેવચંદ્રજીને આવું શીખવાડ્યું છે। યહ કોણ શાસ્ત્ર બતાય, તમે અમને જણાવો આવું કયા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે। આ એકાદશીનો પ્રસંગ શું છે ને સુંદર સાથી બધા મળીને કહેજો હમણાં। એકાદશીના દિવસે કેમ કરવામાં આવે છે અને એકાદશીનું ફળ શું છે આ બધી વાત આપણે પછી કરીશું। આ પ્રશ્ન છે યહ કોણ શાસ્ત્ર બતાય, આ કયા શાસ્ત્રમાં બતાવેલું છે કે એકાદશીએ ઉપવાસ ના કરવો અને બારસના દિવસે ઉપવાસ કરવો। જ્યારે આપણે તો શાસ્ત્ર પ્રમાણે શું માનીએ છીએ એકાદશીનો ઉપવાસ હોય અને બારસના દિવસે આપણે ભંડારો કરીએ છીએ। યો શ્રી દેવચંદ્રજી કરત હે, આવું દેવચંદ્રજી કરી રહ્યા છે। તમારા જે ખાસ છે ને એ આવું કરે છે, ટોન્ટમાં કહી રહ્યા છે। બહુ દેવચંદ્રજીની ખેંચતા હતા ને એ દેવચંદ્રજી જ આવું કરી રહ્યા છે। કાનજી ભટ્ટને સંભળાવી રહ્યા છે કારણ કે એ સમયે તો જ્યારે પૂછ્યું કે દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી તમે ચર્ચા કેમ નથી કરતા ત્યારે શું કીધું કાનજી ભટ્ટે તો બહુ સારી સારી વાતો કરી દેવચંદ્રજી વિશે અને અમારા મોઢા બંધ કરી દીધા। મૂંગા હોય ગયા ને આગળ જ ચોપાઈ રહી ને શું થયું મોઢા બંધ થઈ ગયા તો શું કહી શક્યા નહીં। હવે તમારું મોઢું બંધ થઈ ગયું છે કાનજી ભટ્ટ। કહો તમે ઉત્તર આપો કે તમે દેવચંદ્રજીને આવું શીખવાડ્યું છે, કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે। હવે વાત આવી કાનજી ભટ્ટ પર। देवचंद्र यो श्री देवचंद्र जी करत है सो हम सो कहो समझाई। આવું દેવચંદ્રજી કરે છે કેમ કરે છે આ તમે અમને સમજાવો। દેવચંદ્રજી આવું કેમ કરી રહ્યા છે તે તમે અમને કહો। तब कानजी भट्ट ने इन भात दिया उत्तर, जो वे करे सो समझ के फिर पूछ के देव खबर। હવે દેવચંદ્રજી આવું કરી રહ્યા છે એ તો કાનજી ભટ્ટને પણ નથી ખબર એટલે શું કહે છે જવાબ આપ્યો। કેવો જવાબ બહુ જ વિચારીને આ વિવેકતા છે। એવું નથી કે આ લોકોએ કીધું અને એ વાતોમાં આવી ગયા હે દેવચંદ્રજી આવું કરે છે મેં તો દેવચંદ્રજીને આવું કશું શીખવાડ્યું નથી તો આવી ઉલટી રીતે કેમ ચલાવી રહ્યા છે કોઈ એવો વિચાર નથી। શું કરી રહ્યા છે વિવેકથી સમજીને જવાબ આપી રહ્યા છે। આ છે વિવેકતા કે સારું શું છે ખોટું શું છે ક્યારે કયું રિએક્શન આપવું ક્યારે કઈ રીતે બોલવું કયો જવાબ આપવો એ સમજાવી રહ્યા છે। ક્યારેક આપણને કોઈ ચુગલી કરીને કહે ને આપણે હામાં હાવડે હા તો આવું કરે છે આ તો ચલો જા દે તો કશી ખબર જ નથી આપણું રિએક્શન આ હોય ફટાફટ તરત જ જવાબ આપી દેવો વિચારીને આપણે જવાબ નથી આપી રહ્યા પણ અહીંયા આગળ શું છે તબ કાનજી ભટ્ટને ઇન ભાત દિયા ઉત્તર વિચારીને વિવેકથી ઉત્તર આપ્યો છે એમની વાતોમાં નથી આવી ગયા ના ના હવે કાનજી ભટ્ટ એવું નથી કહેતા કે ના ના હવે દેવચંદ્રજી આવું ના કરે હે દેવચંદ્રજી આવું કરે છે કોઈ પ્રકારનું રિએક્શન નથી। શું કહે છે જો વે કરે સો સમજ કે જો એ આવું કરી પણ રહ્યા છે ને તો બહુ સમજી વિચારીને કરી રહ્યા હશે। વિશ્વાસ આવી ગયો છે દેવચંદ્રજી પર એમની નિષ્ઠાને જોઈ એમની સેવા જોઈ કે દેવચંદ્રજી જો કંઈક કરી રહ્યા છે ને તો એની પાસે બહુ મોટું કારણ હશે। જો આવી ઉલટી રીત અપનાવી રહ્યા છે ને તો એના પાસે કંઈક રીઝન હશે। શું રીઝન છે એમને નથી ખબર શું કારણ છે કશી ખબર નથી પણ શું વિચારી રહ્યા છે પોતે કે ના દેવચંદ્રજી એમને તો આવું ના કરે શું છે એના પાછળ જરૂર કંઈક કારણ છે સમજી વિચારીને જ બધું કરે છે વગર સમજીએ કશું કરતા નથી। એટલે આ શેઠ લોકો કેવા છે બધું વગર સમજીએ કરનારા છે એમણે ના વિચાર્યું કે દેવચંદ્રજી આવું કેમ કરી રહ્યા છે
એમની પાછળનું કારણ શું છે એ લોકોએ નથી વિચાર્યું. એ લોકો તો શું વિચારી રહ્યા છે, અમને નિંદા કરવાનો મોકો મળી ગયો છે. હવે કાનજી ભટ્ટજીનું મોઢું બંધ કરવાનો મોકો મળી ગયો છે. એમણે અમારા મોઢા બંધ કર્યા તો અમારું અપમાન કર્યું ને દેવચંદ્રજીના કારણે. હવે દેવચંદ્રજીના કારણે એમનું અપમાન થશે. કારણ કે પ્રશ્ન શું પૂછ્યો એમણે કે તમે દેવચંદ્રજીને આવું શીખવાડો છો, આવી ઉલટી રીત. અમને કહો છો કે એકાદશીના દિવસે વ્રત કરવું અને બારસના દિવસે વ્રત ખોલવું. જ્યારે દેવચંદ્રજીને શું શીખવાડી રહ્યા છો તમે કે બારસના દિવસે વ્રત કરવું અને એકાદશીના દિવસે ભરપૂર ખાવું. આ તે કેવી રીત સમજાવી છે તમે એમને? પ્રશ્ન કોના પર થયો છે? કાનજી ભટ્ટ પર. એટલે કાનજી ભટ્ટજી શું કહી રહ્યા છે, આવું મેં નથી શીખવાડ્યું, પણ દેવચંદ્રજી જો કરી રહ્યા છે તો એ બહુ સમજી વિચારીને જ કરતા હશે. મને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે કંઈ પણ કરે છે ને તો વિચારીને કરે છે. એટલે શું કે જો વે કરે સો સમજ કે બધું સમજીને જ કરતા હશે. ફેર પૂછ કે દેવું ખબર, મને એના વિશે ખબર નથી તો હું એમને પહેલા પૂછીશ, એમનાથી જાણીશ, પછી બધો તમને જવાબ આપીશ કે એવું કેમ કરે છે. તરત કોઈ જવાબ આપ્યો નથી. બહુ જ સમજવા જેવી અને ગ્રહણ કરવાની વાત છે સુંદર સાચી. કોઈ આપણને આવીને કોઈકના વિશે કહે ને તો તરત આપણે હામાં હા ભરવાની જરૂર નથી. વિચારી સમજીને જવાબ આપો સુંદર સાચી. કારણ કે એ વ્યક્તિ જેના વિશે નિંદા થઈ રહી છે ને એ વ્યક્તિની ઉપર શું વીતી હશે, એમની પરિસ્થિતિ શું હશે, એ કઈ રીતે વિચારતા હશે એ આપણને ખબર. તો કોઈ એમના પ્રત્યે કે કોઈ બીજાના પ્રત્યે જ્યારે નિંદા કરે ને આપણી સામે તો આપણે શું કરવું, એનો વિચારીને ઉત્તર આપવો. તરત હામાં હા નહીં ભરવાની. તરત એમની વાતને હા હા કરીને કે ના ના કરીને નહીં કહી દઉં. શું કરવાનું, વિચારીને જવાબ આપવાનો કે ના એમની પાછળ કંઈક કારણ હશે, એમને આવું કર્યું છે, કંઈક કરતા હશે તો એમની પાછળ કંઈક કારણ હશે. શું છે એ ખબર નથી પણ જાણીશું ત્યારે વાત કરીશું. તો એ વાત શું થાય, તઈની તઈ સ્ટોપ થઈ જાય. જો આપણે પણ એમાં હામાં હા ભળાવી દઈએ તો શું થાય, નિંદા વધતી જાય. એક વસ્તુ એ કહેશે, બીજી વસ્તુ આપણે કહીશું, ત્રીજી વસ્તુ એ કહેશે યાદ કરી કરીને, ચોથી વસ્તુ ફરી આપણે કહીશું હા તો આવું કર્યું હતું, પેલા દિવસે આવું કર્યું હતું. આવી વાતો પછી ચાલુ થઈ જાય. એટલે નિંદામાં વાતો વધતી જાય. પણ આવી વાત જ્યારે થાય ને સમજદારી પૂર્વકની કે જો મને કશી ખબર નથી તો જ્યારે જાણવા મળશે ત્યારે વાત કરીશું. તો આ વાત ત્યાંની ત્યાં જ સ્ટોપ થઈ જાય. તો આપણા દિલમાંથી પણ કંઈક નેગેટિવિટી ના આવે અને એમના દિલમાં પણ કંઈ હોય ને તો એમના પણ એક પોઝિટિવિટી આવે કે હા ચલો કંઈ કારણ હશે, સાચી વાત છે. શું છે એ જાણીને પછી વાત કરીશું. આ રહેણી આપણને શીખવાડી રહ્યા છે ધણી કે આ રહેણી આપણી અંદર હોવી બહુ જ જરૂરી છે. આપણે ભડભડિયા છે ને તો બહુ બોલવામાં લાગી જઈએ, ક્યારે પણ કશું વિચારીએ નહીં બોલતી ઘડીએ કે આ કેવું બોલ્યા, કેવી રીતે નું બોલ્યા, શું બોલ્યા, કશી ખબર ના પડે. બહાવમાં હોય ને તાય જઈએ, વહી જઈએ. જે રીતેનો પ્રભાવ વહી રહ્યો છે ને એ રીતે જ વહી જઈએ. પણ જોતા નથી કે અહીં આગળ પાળ બાંધવી સારી છે, વહાવાની જરૂર નથી. આપણી અંદરનો અવગુણ એ બહાર આવી જશે. આપણે એને સમાપ્ત કરવાના બદલે, એને કાઢવાના બદલે આપણે એને વધારતા જઈએ છીએ. એટલા માટે અહીંયા ઘણી આ પ્રસંગ બતાવીને સમજાવી રહ્યા છે, આપણી રહેણીમાં સુધારો કરી રહ્યા છે કે આપણો આવું રિએક્શન ના હોવું જોઈએ કે આપણે પણ એમની હામાં હા ભરી દઈએ. આ રીતે સમજી વિચારીને જવાબ આપવાનો છે. કે એ લોકો તો શેઠ લોકો તો શું કર્યા, નિંદા કરવા આવ્યા છે, ચુગલી કરવા માટે આવ્યા છે દેવચંદ્રજી. પણ કાનજી ભટ્ટજી શું કરી રહ્યા છે, એમની વાત ઉપર વિશ્વાસ કરીને એ ચુગલીમાં નથી સામેલ થયા. એ શું કરી રહ્યા છે, દેવચંદ્રજી પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કંઈ પણ કરે છે ને તો એ સારી રીતે સમજીને જ કરતા હશે. એટલે આવું પણ એ કરી રહ્યા હશે ને
તો પણ શું છે એ સારી રીતે સમજીને જ કંઈક કરતા હશે, કંઈક કારણ હશે. એટલે જ્યારે એ મળશે, એમની જોડે વાત થશે, એમને પૂછીશ અને એમનો જે જવાબ મળશે ને પછી તમને કહીશ. આ રીતેની આપણી સિમ્પલ રહેણી છે. આ રહેણી આપણે બદલવાની જરૂર છે આપણી અંદર. અને જ ઘણી આગળ આપણને સમજાવી રહ્યા છે. હવે આગળ શું થાય છે એ બધી વાતો આપણે ધામ ધણીની મહેરથી કાલે જોઈશું. આજે અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોહરાવી દઈએ. तब कानजी भट्ट ने इन भात दिया उत्तर, जो वे करे सो समझ के फिर पूछ के दो खबर, फिर पूछ के दो खबर। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर जी।